अवधूत चिंतन श्री गुरुदेव दत्त। दत्त भगवाननी उपासनामां जे प्रमुख उपासनाना अंगो छे तो एमां एक तो गुरुवारनो व्रत उपवास, बीजું છે गुरुचरित्र अथवा गुरुलीलामृत ग्रंथનું पारायण, ત્રીજું છે દત્તયાગ અને ચોથું છે કે કોઈ પણ મહિનાની વદ પાંચમ આવે અને ગુરુવાર હોય તો એ ઉત્તમ સુયોગ કહેવાય અને એ દિવસે આપણે સત્યદત્તની વ્રત એ આચરવાનું છે। જે વિવિધ વ્રતો છે એ વ્રતોમાં એક તો ચોક્કસ દિવસ અથવા તિથિના દિવસે હોય છે અને કેટલાક વ્રતો તિથિ વત્તા વાર આ બંનેનો સુયોગ હોય ત્યારે એ વ્રતનું આચરણ કરવાનું હોય છે। તો દત્ત ભગવાનને રીઝવવા માટે જ્યારે કોઈ પણ મહિનાની વદ પાંચમ હોય તે વદ પાંચમના દિવસે અને ગુરુવાર હોય તો એ દિવસે સત્યદત્ત વ્રત કથાનું આચરણ આપણે કરવું જોઈએ। તો બીજા બધા જે આપણે વ્રતનું આચરણ કરીએ છીએ એ જ રીતથી એક ભુક્ત એટલે કે આપણે જે એ વ્રત એના અંતર્ગત પૂજા અને કથા એ આપણે શ્રવણ કરીએ છીએ। અસત્ય બોલવું નહીં અને સાત્વિક આચરણ રાખવું અને સત્યદત્ત વ્રત કથા એમાં પણ બે કથા પ્રચલિત છે, એક વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે લખેલી અને બીજી લક્ષ્મીનારાયણ સંવાદાત્મક। તો આ બે પૈકી કોઈ પણ એક પોથી આપણે છે એમાં દત્ત ભગવાનનો મહિમા 5 અધ્યાયમાં એ વર્ણવવામાં આવ્યો છે અને એના પહેલા દત્ત ભગવાનની ષોડશોપચાર પૂજા। સત્યદત્ત વ્રત એ આવતી વદ પાંચમ પણ છે અને ગુરુવારનો સુયોગ છે, તો આ સત્યદત્ત વ્રત નું આપણે આચરણ કરી શકીએ। ગુરુદેવ દત્ત કૃપા કરો જટ એમાં પણ એ સત્યદત્ત વ્રતની જે કથા છે એ 5 અધ્યાય આપેલા છે અને એના પહેલા જો બ્રાહ્મણ દ્વારા ષોડશોપચાર પૂજન આપણે કરાવી શકીએ તો સારું છે, ના હોય તો આપણે કલ્પિત રીતે માનસિક રીતે દત્ત ભગવાનની પૂજા કરવાની। જેટલા પણ ઉપચાર આપણી પાસે હોય એટલા, ઉદાહરણાર્થ સ્નાન કરાવીને એમને વસ્ત્ર, તિલક, પુષ્પ, પુષ્પહાર, નિવેદ અને આરતી, ધૂપ દીપ એટલે અગરબત્તી, તો આટલા ઉપચારથી દત્ત ભગવાનની આપણે પૂજા કરવાની અને એના પછી ક્ષમા માંગવાની જો આપણી કઈ ભૂલ થઈ ગઈ હોય અને નમસ્કાર। તો આટલા ઉપચારથી દત્ત ભગવાનની આપણે પૂજા કરવાની, એના પછી એક કથા વાંચવાની અને જે શીરાનો પ્રસાદ કરવાનો હોય છે તો એ ચોખ્ખા ઘીમાં સવા પ્રમાણમાં, ઘઉંનો રવો હોય તો ઘઉંનો, જો કદાચ ના મળે તો ચોખાના લોટથી પણ કરી શકીએ। તો સવા પ્રમાણ, સવા પાશેર, સવા શેર, સવા કિલો, એનાથી પણ વધારે કોઈ હોય તો સમગ્ર ગામ માટે તો સવા મણ સુધી પણ છે। એ પ્રમાણમાં એટલું જ સવા પ્રમાણમાં ઘી, સવા પ્રમાણમાં ખાંડ કે ગોળ, સવા પ્રમાણમાં રવો અને એ આપણે નિવેદ, પૂજા થઈ ગયા પછી ભગવાનને આપણે નિવેદ અર્પણ કરવાનો છે। પછી આપણે કથા વાંચવાની છે અને કથા વાંચ્યા પછી મહાપ્રસાદ એટલે જે સમગ્ર ભોજન આપણે તૈયાર કર્યું હોય તો એ ભગવાનને એનો થાળ આપણે ધરાવવાનો છે। સાંજે પણ આપણે સાત્વિક આચરણ રાખવાનું છે અને જો આપણે સાંજે કે રાત્રે ભજન કરીએ તો એ વ્રતમાં વધારે પણ સુગંધ ભરે એમ છે।
અને એ સિવાય પણ સમગ્ર દિવસ દરમિયાન આપણે નામસ્મરણ કરતા રહીએ, શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. એ રીતથી સમગ્ર દિવસ આપણે દત્ત ભગવાન, એમનું નામ અને એમનો જે મહિમા છે તો એમાં જ આપણું મન સંલગ્ન રહે. એ રીતથી આ સત્યદત્ત વ્રત કથા અને વદ પાંચમના દિવસે ગુરુવાર આવે તો એ દિવસે આપણે સંપન્ન કરવાનો છે. જો આપણી કોઈ માનસિક ઈચ્છા હોય તો એ આપણે ભગવાનને માનસિક રીતે પ્રદર્શિત કરી શકીએ, અને ના હોય તો નિષ્કામ એટલે ઈશ્વર પ્રીત્યર્થ દત્ત ભગવાનનો પ્રેમ આપણા ઉપર વધે એના માટે આપણે આ વ્રત કરીએ છીએ. એ રીતથી આપણે વ્રત કરવાનું. અને જો એકદમ નિષ્કામ હોય તો વ્રત કર્યા પછી વ્રતનું પુણ્ય આપણે આપણા ગુરુ મહારાજને અર્પણ કરવાનું, અને સમગ્ર દિવસ આપણે આનંદ ઉલ્લાસમાં અને નામસ્મરણમાં, નામ સંકીર્તનમાં એ રીતથી આપણે દિવસ પસાર કરવાનો છે, અને દત્ત ભગવાનને આપણે પ્યારા થવાનું છે. તો સત્યદત્ત વ્રત કથા કોઈ પણ મહિનાની વદ પાંચમ અને ગુરુવાર આવે તો એ દિવસે કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.